પહાડ છે ને ખભળી ગયો છે, લેન્ડસ્લાઇડ થયેલું છે. આમ જો રિસ્ક તો ભાઈ બહુ છે હો ભાઈ આ રસ્તે ને. પાણીની અંદર મંદિર છે. આમ જો 2013 માં જ્યારે કેદારનાથમાં ઓલી બહાર પૂર આવી આવ્યું હતી હતું કે ને, નહીં, પૂર આ આવ્યું હતું બહાર ને કહેવાય. હા ત્યારે આ મંદિર છે ને તણાનું નતું. કહેવાય ને આ નજારો જોઈ લો તમે, મસ્ત એનો ભાઈ. ગુજુભાઈ હવે સાનું કામ એનો જો એકલા લોલીપોપ ખાઈ જતો. ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બધાને જય માતાજી. અને તમને ખબર તો છે ભાઈ કે આપણે કેદારનાથ જઈ રહ્યા છીએ અને બધા બસમાં હું બસમાં નહીં, ટેક્સીમાં બેઠા છે ને. અત્યારે છે ને ભાઈ એટલે ઊભી છે કે પહાડ છે ને ખભળી ગયો છે, લેન્ડસ્લાઇડ થયેલું છે. આમ જો આ પહાડ છે કે નહીં, અહીંયા તો ખભળી ગયેલો છે. અહીંયા જીસીબી ને એવું બધું હાલે છે અને તો કેટલી લાઈન થઈ ગયેલી છે ફોર વ્હીલરનું. અને ભાઈ તમને નજારો બતાવી દઉં એકવાર. આમ જો હા કાંઈ ઘટી નહીં ભાઈ, એક નંબર છે. હવે અહીંથી આપણે ક્યાં જવાનું છે? કેવું મંદિર મને ભૂલાઈ ગયું. આ ધારી દેવી અહીંયાથી મંદિર આવશે અને પછી આવશે રુદ્રપ્રયાગ. એટલે પેલા છે ને એ ધારી દેવી જવાનું છે. અને નદી તો એટલી મસ્ત છે. અને અહીંયા ભાઈ નજારો કેવો મસ્ત છે. આ વાદળું કેવું છે, પીળા કલરનું. અને એ તો સારી બધું મસ્ત મજાના ડુંગરા છે. ને કેટલી ઘડી ઊભું રહેવું પડશે ને કાંઈ નક્કી નથી હવે, કેમ કે જેસીબીથી જે કામ ચાલુ છે. રસ્તો સાફ થાય પછી અહીંયા અમારે જવા છે. અને ભાઈ રિસ્ક તો ભાઈ બહુ છે હો ભાઈ આ રસ્તે ને. ચોમાસું છે ને એટલે વધારે રિસ્ક હોય, કેમ કે ડુંગરા પલ્લીને ઓલા થઈ જાય ને પોલા, એટલે ક્યારે ખબર જાય ને કાંઈ નક્કી ન હોય, એટલે રિસ્ક તો વધારે છે. હા ભાઈ ટનલ છે, ડુંગરા વસા રસ્તો છે. જો તમને દેખાય ને, બહુ ઝૂમતો નથી થયો મારા ફોન, દેખાય છે ડુંગરાની વસા રસ્તો કરેલો છે. બોલો હા જો ને દેખાય ડુંગરાની વસા જો ત્યાં રસ્તો કરે છે મસ્ત. 10 થી 15 મિનિટ છે ને અહીંયા થઈ ગઈ છે. એટલે પછી છે ને હું નીકળી જાઉં છું બહાર. અને ભાઈ છે ને અહીંયા ઠંડી લાગવા મળી થોડી હજી. આમ જેમ કેદારનાથ બાજુ પૂગવા મળે ને એમ છે ને થોડી ઠંડી લાગવા મળી છે. અને આને છે ને મજા બગડી ગઈ છે. શું થાય છે એ ફેર ચડે છે આને. હા આને છે ને મજા બગડી ગઈ. કેમ થાય? પુગાય કે નહીં પુગાય કોને ખબર. હવે આમ પુગાય જઈને હર હર મહાદેવ બોલના કોઈ પુગાઈ જાય. ફેર જ ચડે છે. મને છે ને ફોરેલમાં બહુ ફેર ચડે. અને પાછું એમાં એવું છે કે વાઘ ઘોગ બહુ છે કે નહીં, એના લીધે પાછું વધારે આ લેન્ડસ્લાઇડ થાય છે. બીક લાગે છે કે નહીં? બીક તો લાગે, એમ તો થોડી ઘણી લાગે, કેમ કે અહીંયા સુધી પૂગ્યા ને ત્યાં સુધી ત્રીજી વખત આ ભૂસ્ખલન છું છે. ત્રીજી વખત પહાડ ખીભળો છે. હજી આગળ કેટલી વખત થાય કઈ નક્કી નથી. આમે જો ભાઈ પહાડ બાંધે છે. આમ જો અહીં જો જો કેમ એને બીક નહીં લાગતી હોય બીક નહીં લાગતી હોય આપણને શું ખબર, એને કાયમિક નું હોય, એને આ બધું લોકલ એરિયો કહેવાય. ગજબ નું લાગે ભાઈ, કેમ કે ત્યાં ઠેઠ કામ કરવું એટલે અઘરું વાત છે ને પહાડ ની. અહીંયા તો વાદળા કેવા મસ્ત થઈ ગયા. ટેક્સી હાલવા માંડી છે ને લાઈન જુઓ કેવડી મોટી લાઈન છે વાહનની. કેમ કે અહીંયા ખબર હું આગળ બતાવું તમને ત્યાં સુધી છે ને તમે નદી ઘડી જોવો ત્યાં ખબરેલો આવી જાય. આ પહાડ દેખાય છે ને અહીંયા વાંકમાં ફોડીને આગળ એ ખબરેલું છે. જો આ બધું ગા હેઠો કરેલો છે, ગા ખબરેલો છે ને બધું હેઠું કરેલું છે. તમને હું બતાવું, ઘડી કટ કરી નાખો. જો હવે પહાડ આવી ગયો. આ પહાડ છે ને ખબરેલો છે ને અહીંથી હેઠે ઘણું છે ને વયું ગયેલું છે. ને આ રસ્તો છે ને જીસીબીથી સાફ કરેલો છે. જો હજી જીસીબી અહીંયા છે, પણ આ ફોરી લાડી છે. જો આ જીસીબી અહીંયા સાફ કરી નાખ્યું છે બધું. અહીંયા છે જો આ પથ્થર બધા ખબરેલા આવેલા છે. અત્યારે છે ને ભાઈ હા હદે સડી ગયો, કેમ કે આ ભાઈ ગાડી છે ને અહીંયા પાસે ઊભી રાખી દીધી. એમ જો એટલે આ દરરોજ ના હોય ને એટલે વાંધો ન આવે ને. અત્યારે આપણે છે ને ભાઈ ધારી દેવી મંદિરે પૂગી ગયા છે. આમ જો પાણીની અંદર તમે એમ જો ને તો પાણીની અંદર મંદિર છે. આમ જો આ નદી છે આખી અને આની અંદર ધારી દેવીનું મંદિર છે. આમ જો મંદિર ભાઈ પાણીની અંદર એટલે અઘરું લાગે ને. આ મંદિર ઓલા કયું શું છે? ઉત્તરાખંડના દેવી. ઉત્તરાખંડના દેવી આ માતાજીને છે ને ઉત્તરાખંડમાં બહુ લોકો માને છે એમ. હા અને ઉત્તરાખંડના દેવી છે. ને આ છે ને ભાઈ ઓલે ક્યારે બહાર આવી હતી? 2013 માં જ્યારે કેદારનાથમાં ઓલી બહાર પૂર આવી આવ્યું હતી હતું કે નહીં, પૂર ને આવ્યું બહાર કહેવાય. હા ત્યારે આ મંદિર છે ને તણાનું નતું, બહુ માન્યતા છે હો. છે ને ભાઈ કેદારનાથમાં જ્યારે તમને યાદ છે પેલી બહાર આવી છે બધું તણાઈ ગયું હતું ત્યારે છે ને ભાઈ આ મંદિરે નહોતું તણાણું. બોલો કા આ મંદિરને કાંઈ નતું છું. બહુ એટલે બહુ હાસ્ય હો આ માતાજીનો. હા એટલે છે ને ભાઈ આ મંદિરને કાંઈ નહોતું શું. આ મંદિરે આમનામ ને આમનામ નકર તમે જોવો તો ખરા આ નદીની અંદર છે ભાઈ. નદીની વચ્ચોવચ મંદિર છે. નદીની વચ્ચોવચ મંદિર છે તોય કાંઈ શું નહીં. એટલે ભાઈ ગજબ કહેવાય ને. આ નજારો જોઈ લો તમે, મસ્ત ભાઈ એક નંબર નજારો છે. નદી મસ્ત ભાઈ. હે પાણી આવતું
એવું છે ત્યારે બહુ અંદર સુધી બહુ જવું છે છે, ધારી હા. દેવી મંદિર. આ માતાનું નામ ધારી દેવી માતા કહેવામાં આવે છે. અને જો કેવો મસ્ત વ્યૂ કેટલો મસ્ત છે આમ જો એક નંબર એક નંબર. અને છે ને ભાઈ આ તો ભાઈ છે ને મને છે ને આ જિંદગીભર બધું યાદ રહેવાનું છે. કેમ કે ભાઈ આવું કોઈ દી વિચાર્યું નહોતું કે આવું વસ્તુ હતી જોવા મળશે. અમે તો કેદારનાથ જવા માટે નીકળ્યા હતા અને વચ્ચે આવું બધું જોવા મળશે એ ભાઈ વિચાર્યું નહોતું કાંઈ. નજારા ઓ હાય છે જિંદગીમાં કોઈ દી નહીં ભૂલી શકશું આવા નજારા બધાય. આ છે ને ભાઈ મહાદેવનું બધી મહાદેવને લીધે છે. કેમ કે મહાદેવે અમને બોલાવ્યા ને ત્યારે આ બધી વસ્તુ શું છે રિસ્કી છે બહુ, પણ આ જોવું હોય ને તો રિસ્ક લેવું લેવો જરૂરી પડે છે. ભાઈ લેવો પડે. હા અમે રિસ્ક લીધું ને પણ અમારું આ ફેલ નથી ગયું. હા વસૂલ થઈ જાય ભાઈ. અમારે એટલો ભાઈ ખર્ચો કર્યો ને વસૂલ ભાઈ. કેમ કે આવા નજારા જોવામાં વસૂલ જ થઈ જાય ને એમ. અહીંયા છે ને ભાઈ મસ્ત મજાનું સેલ્ફી પોઈન્ટ મૂકેલો છે. તો અહીંથી બધા ફોટા પાડવાના અને જો અહીંથી દેખાય છે મંદિર મસ્તીનું. આમ જો જોરદાર પાસે વી આવ્યા ને તે મસ્તીનું દેખાય છે. આમ જો ડુંગરા બુંગરા કાંઈ ઘટે નહીં. આમ જો મકાન તો આમ જો આપણને એમ થતું હોય કે આવડા બધા નદી કાંઠે રહેતા હશે બરોબર, તેને બીક નહીં લાગતું હોય પાણીની આવે ન આવે એમ. અહીંયા છે ને ભાઈ નદી પાર માણસોને કરવી છે ને ત્યારે જો આ પુલથી કરતા છે. આ બ્લેક કલરનો કાળા કલરનો પુલ દેખાય ને અહીંથી આમ નીકળે છે. જો આ કાંઠેથી ઓલી કાંઠે જવા માટે જો આ પુલ છે પુલ કેવો છે, પુલ છે. મસ્તનો જો કેટલો મસ્ત પુલ. પાણીમાં કેવી હાલવાની કેવી મજા આવતી છે. પાણીની ઉપર પુલ ઉપર હાલ્યા જતા હોય અને હે કાંઈ ઘટે નહીં. બહુ મસ્ત ભાઈ. કેમ કે ભાઈ પાણીની ઉપરથી હાલીએ બરોબર છે. કેવી મજા આવે આ પુલ ઉપર હે. કેવો પુલ કેવો છે મસ્ત બ્લેક હે બ્લેક છે. ઓલા પુલ ઉપર હાલીને જાય જો, પણ થોડુંક ફાટી જાય છે મારામાં. જો ભાઈ છે ને ધારી દેવી મંદિર થી જઈએ છીએ. હવે આપણે રુદ્રપ્રયાગ આવશે અને પછી આવશે સોનપ્રયાગ ને. હવે આપણી ગાડી જો ઊભી છે મસ્ત મજાની. હે પાણા પર કંઈક અલગ હશે. હા જો આ ખાંભો તો કેમ બહાર નીકળી ગયો ગમે ત્યારે પડવાનો છે. ને હવે છે ને ભાઈ આપણી ટેક્સીમાં બેસી રહી. રસ્તો છે અને અહીંથી આપણે વાક વળીને જવાનું. કેટલું બધું ફરવાનું. આ રસ્તામાં ડુંગરા નો હોત ને. હા નીચે જો અહીંયા પાણી વસા ખેતી છે. આ નદી છે બે બાજુ. અહીંયા ખેતી છે. ભાઈ આ રસ્તા આમથી આમ પહાડ નો હોત ને તો ઘડીકમાં આપણે કેદારનાથ પૂકી શકા. હા કેદારનાથ ની રુદ્ર કેવું સોનપ્રયાગ. સોનપ્રયાગ એટલે એ કેદારનાથ તો હોય જલ્દી પૂકી જાય. આપણે મુદ્દે કેદારનાથ ને. હા એમ. અત્યારે છે ને ભાઈ ચા પાણીનો એક હોલ્ટ લઈ લીધો છે. અહીંયા છે ને કૂતરો મસ્ત મને ગમી. આમ જો કેટલો મસ્ત કૂતરો છે. અને આમ જો ડુંગરા ચારે બાજુ અમે નીકળ્યા ને ત્યારના નીકળ્યા ડુંગરા જ દેખાય, બીજું કાંઈ દેખાતું નથી. અને ભાઈ નજારા એટલા મસ્ત છે એટલે વાત પૂછોમાં. તમે એક નજારો મૂકો ને એટલે બીજો નજારો. ઉત્તરાખંડમાં વૃક્ષો તો રાહુલભાઈ કેવા કેવા ઝાડવા ઉષા ઉષા જોરદાર. કાંઈ ઘટે નહીં. મોટા મોટા ઝાડવા છે. આમ જો નીકળે અહીંયા છે ને જો કૂતરો કેવો છે. જો બીક લાગે પાણી કરતા પણ તે મસ્ત બીજું કંઈ નહીં. છે ને ભાઈ અહીંથી એક લોલીપોપ લીધો છે અને લોલીપોપ આપણે કેટલાનો મળે ખબર છે? 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા. અહીંયા 10 રૂપિયાનો લોલીપોપ મળે છે. કેટલાનો? 10 રૂપિયાનો. 10 રૂપિયા લોલીપોપના બોલો. અને કૂતરો જો કેવો મસ્ત થાય. જો કૂતરો જો કેમ છે કૂતરો મસ્ત છે ને. 10 રૂપિયા લોલીપોપના હે ચંદુભાઈ? હા લોલીપોપ ને ચા નો ટોકન 20 રૂપિયા લઈ લીધું છે. 20 રૂપિયા વિસા લીધી. 2 અડધી પી લો. 2 અડધી પી લે વાંધો નથી. સા હોય ને એટલે આપણે આપણે પાછું બધું આવી દો. ને આ બધાને સોડા પાઈ દીધી. એ બધાને સોડા. વાહ મસ્ત ચાલો. સોડા સોડા એમાં એવું છે કે આમ મજા નથી આવતી, ઉલટી એવું થતું હતું ને એટલે સોડા પી લે ને તો મજા આવી જાય. મજા આવી જાય. ને ભાઈ છે ને સા વાટે બેઠો સા આવે ને સા પાણી પી પછી નીકળી જાય. રહી ગયો છે ને ભાઈ આમ હોટલમાં આમ આટા મારીથી આમ તેમ રખડી પણ નજારો જોવો અહીંથી. આમ જો નદી આલી જાય. અહીંયા રહેવાની કેવી મજા આવતી છે. કેમ કે જાગીને સીધા અહીંયા આવીને ઊભા રહી અને આવો નજારો દેખાતો. આમ જો તો વાહ ભાઈ વાહ. આવી જિંદગી જીવવાની મજા આવે. પણ અહીંયા આવી જિંદગી જીવવાની મજા આવે પણ અહીંયા પાછું કાંઈ કામ ધંધો ને એવું બહુ કાંઈ છે નહીં. એટલે ગરીબ એવું હોય પછી કામ ધંધો ને એવું કંઈ છે નહીં. પણ મજા એક નંબર અહીંયા આવે. લોકેશન ને નજારા બધું હોય કે નહીં એટલે જોવાની મજા આવ્યા કરે. આમ જો કેટલા મસ્ત મસ્ત ડુંગરા અને લોકેશન. વાહ ભાઈ વાહ. ચા બને છે ગુજુભાઈ? ઉપર રૂકો મેં લેતા હું. અત્યારે છે ને ભાઈ ચા બને છે અને ચાનું મેં છે ને આ ભાઈને કીધું હતું. મેં કીધું છે ને અહીંયા છે ને મેં એટલી ચા પીધી છે પણ એમાં ભૂકી ઓછી હોય એવું છે. તો ભૂકી છે ને આ ભાઈએ છે ને હમ્માઈ નાખી દીધી. એટલે થેન્ક યુ આ ભાઈને. કેમ કે ચા તો મસ્ત બની જાય એમ. આ ભાઈ હમ્માઈ એટલે હમ્માઈ ભૂકી નાખી દીધી. આ ચા પીવાની મજા આવશે. ભાઈ મસ્ત મજાની કડક ચા બનાવી નાખી છે. એટલે હું છે ને જ્યાં સુધી ચા બની ને ત્યાં સુધી હામો ઉભો રહ્યો. મેં કીધું હજી ભૂકી નાખો એમ કરીને છે ને કડક ચા બનાવી છે. હવે આ ચા પીવાની છે ને મજા આવી જાય.
ગુજરાતી સાહેબ તમે હું વાટે બેઠો કેવી છે કેટલી કડક કરાવી લ્યો વાત નથી કરવી ના કેવી કડક છે આમ મને કેવો પૂછી વાહ રાહુલભાઈ વાહ તમે મારું અરમાન ખુશ કરી નાખ્યું આજ થઈ જાય ને ખુશ આખા હરિદ્વાર ને અહીંયા સુધીમાં અહીંયા આવી કડક મીઠી ચા વાળી તો પછી બાકી તો કડક ન હોય હા ગળી હોય ને ગળી પાણી હોય. જેવી આવે પણ આ શા કેમ લાગી તમને એક નંબર તમારા કામમાં થોડી કઈ ઢીલ હોય પેલા મને કાંઈ ઘટે નહીં લાગ્યું ને તમને કે આપણે ઘરે સાપી એવું ચા પીધી એવું લાગ્યું સાનું કામ એનો હવે ગમે ચા પીને તમારે ઉભું રહી જવાનું કરી પાક્કું પાક્કું છે ને આ હોટેલેથી રહી છે ને અહીંથી છે ને સોનપ્રયાગ 60 કિલોમીટર રહ્યું છે અને તો ટેક્સી અમારી સારું થવા માંડી છે બધા બેહવા માંડ્યા છે અને હવે છે ને હું લોલીપોપ ખાઈ લઉં ભાઈ લોલીપોપ હું છે ને અહીંયા ફોરેનમાં બેહવા વઈ આવી ને આ જો એકલા લોલીપોપ ખાઈ જતો એમ બહુ મને જો એક લોલીપોપ લાવ તમે સોડા પી લીધી અમે છે ને 10 રૂપિયાની ચા પીધી બરોબર 20 રૂપિયાની સોડા પીધી નું તમે 25 વાળી સોડા પીધી તો આવું ન લઈ લેવાય લોલીપોપ એમ હાલો હવે બેઠો આ ભૈયા છે ને ડ્રાઈવર છે ઓ ભૈયા કેસે હો बस बढ़िया ચલો અબ चलो चलो बैठो તો સિંધના ડુંગરાનો કંઈક આવો ઓછો આમ તો ડુંગરામાં લાઈટું દેખાય ને એ બધા મકાન છે તો હું છે ને લોલીપોપ ખાતો બોલું છું એટલે એડજસ્ટ કરી લેજો થોડો અવાજ આમ છે હાલો બધા લોલીપોપ ખાવા આ ડુંગરો તો નીકળી લાઈટ છે કેટલું પબ્લિક ત્યાં રહેતું હોય છે એ ડુંગરા ઉપર કેટલી લાઈટો છે આમ તો કેટલા મકાન છે ત્યાં પેલા ઉતાર ને કરે સોનપ્રયાગ આવી ગયું છે नहीं ये भाई देखो जा रहे हैं चलो भाई मैं फोन करूंगा वापस आना है ना तो ठीक है बहुत बढ़िया मजा आएगी आपके साथ હાલો ભાઈ હવે છે ને વરસાદ ચાલુ છે કે ને એટલે છે ને ફટોફટ પૂગી જાય રૂમે કેમ કે ખોટા પલળી રાખો એમ એટલે આપણે હોટલે રાખી લીધી છે અહીંયા પાણી તો જોવો પડે છે ડુંગરામાંથી કેટલું પાણી ગજબનું પડે આમ જોવો તો છે ને આપણે જે હોટલ રાખી છે કે ત્યાં આપણે પૂગી જશે અને હોટલ જો બહારથી કંઈક આવી રીતના છે આવી રીતની લાઇટનું બેટું મસ્ત મજાનું અનગાડેલું છે અને હવે છે ને મારી હોટલનું તમને હોમ ટૂર કરાવી દઉં છું હું વસ્તુ છે આમાં હોટલમાં અહીંયા તો બધા દાંત કાઢે છે ફાઇનલી ફેમિલી રૂમ મસ્ત મજાની મળી ગઈ છે મોંઘી પડે પણ આવી મજા છે ને ભાઈ થોડીક મોંઘી હોટલ છે સુવિધા અને સુવિધા સારી છે બધી આમ જો આ એક બેડ છે આ 3 બેડ છે ને સાલો વરસાદ તમે જીપમાં ઉતરતા વરસાદ ચાલુ હતો તો એ રૂમ તાત્કાલિક મળી આપણા માટે મહત્વનું છે મહત્વનું છે પૈસા તો ગમે તેવા કામી લેવું બધા છે ને હવાયનું કરે છે કે નહીં ભાઈ દાંત આવે છે અને છે ને ભાઈ અમારે વયું જવાનું તો ગૌરીકુંડ પણ છે ને અત્યારે રજીસ્ટ્રેશન નહોતું થાય એમને અને એમાં પાછો વરસાદ રજીસ્ટ્રેશન છે ને ભાઈ બેન હતું કે ને એટલે પછી છે ને કઈ જ્યાંની આગળ હવે અહીંથી છે ને વહેલા ટ્રેક કરવાનું છે 3 વાગે ટુકડા નીકળી જવાનું છે ટ્રેક કરવા માટે અને કાંઈ નહીં હાલો તો વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દેવાનું છે તો આશા છે કે આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી અને કાલથી છે ને આપણે કેદારનાથનો ટ્રેક કરવાનો છે હાલો તો ભાઈ બાય બાય દાંત કાઢ્યા કરશે